લીંબડી તાલુકાના રડોલ ગામે કૌટુંબિકમાં જ મારામારી સર્જાઈ હતી। ત્યારે હાલ વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં રહેતા અને ગ્રામ્ય વિસ્તારોમાં મારામારીના બનાવો વધ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે વધુ એક મારામારીનો બનાવ રડોલ ગામે બન્યો હતો। ત્યારે ઈજાગ્રસ્તના જણાવ્યા અનુસાર વાત કરવામાં આવે તો કૌટુંબિક પરિવારજનો દ્વારા જમીન બાબતે આ મારામારી સર્જાઈ હતી। ત્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે હાલ કાયદો અને વ્યવસ્થા કથળાઈ હોય તેવું લાગી રહ્યું છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર। શું તમારું નામ? હા, કયું ગામ? હું છું? શું તમારું નામ? હું પોતું મારતી હતી ને। તમારું નામ શું? મારું નામ જસુબેન, ગામ? રળોલ। હવે શું ઘટના બની? હું પોતું મારતી હતી ને બાપ દીકરો બે મને ઘરમાં આવીને મારવા માંડી જાય। હું રાયડું પાડવા માંડી, મારા ઘરવાળો મેકાવા આવ્યો તો એને પાઇપું અને લાકડા લઈને બધા ચારેય મારવા માંડી। શું નામ તમારા ઘરવાળાનું? ચંદુભાઈ। હા, કેટલા જણા હતા મારવામાં? ચારેય, બે માણસ, બે। હા, એટલે કઈ બાબતે મારામારી હતી? કશું નહીં, કઈ નતું। તો એમણે થોડા મારે કોઈ? ઓલી ખીતી ખોડીને તે બહાર અંદર ઘરમાં જઈને તે આમને દિવસે કીધું હોય છે કે બહાર ઠોઠો નીકળ્યો કે આઈન પર ધક્કો મારીને કાઢ નાખ લો, એટલી જ વાત।